ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરમાં 2019થી કાર્યરત છે, જેમાં મહિલાઓને આશ્રય, કાઉન્સેલિંગ સહિત 5 પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં તારીખ 7ના રોજ અભિયમ મહિલા હેલ્પલાઇન 181 દ્વારા એક અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવેલ, જે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે મહિલા ઘણા સમયથી તેમના પરિવારથી વિખૂટા પડી ગયેલા, જેમનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવારનો સંપર્ક કરી અને આજ રોજ તેમના પરિવારમાંથી તેમના બહેન અને તેમના પતિ જબલપુર મધ્યપ્રદેશથી તેમને લેવા આવેલા છે. અસ્થિર મગજ કાઉન્સેલિંગ કરતાં અમને જાણવા મળ્યું કે મહિલા થોડા અસ્થિર મગજના હતા, જેથી કરી તેઓ ઘરેથી નીકળી જતા હતા. चांदनी रानीगा, सखी वन स्टॉप सेंटर, छोटाउदेपुर। मैं सविता सोनी, जिला जबलपुर से रहने वाले हम लोग। और इधर से कॉल आया, पता चला हम लोग को कि हमारी बहन सरिता सोनी यहाँ पे है, तो इनके हस्बैंड प्रदीप सोनी और उनके जीजा जी गणेश सोनी, हम लोग इनको लेने आए हैं। इनके दिमाग की स्थिति थोड़ी ख़राब है। ये घर से ये तो समथिंग 15 तारीख को निकल गई थी, 7 तारीख को यहाँ पे पहुँची। यहाँ से हम लोग को कॉल आया कि यहाँ पे है, तो इधर की जानकारी लेते हुए हम लोग आज आए हैं लेने। इस सेंटर का हम लोग को पता चला तो हम लोग यहाँ पे लेने, अब इधर का आभार व्यक्त करते हैं।